નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશભાઈ પટેલ મકરપુરા વિસ્તારમાં ફેરની સ્વરૂપે ફર્યા હતા. માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશભાઈ પટેલ મકરપુરા વિસ્તારમાં આવેલ ખોડલધામ મંદિરથી દર્શન કરીને ત્યારબાદ ફેરણીની શરૂઆત કરી હતી, જ્યાં સ્થાનિક રહીશોએ ઉમેદવાર સતીશ પટેલને હાર પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ ફેરણીમાં જોડાયા હતા. મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર જેમ કે શ્રીધર પાર્ક, નીલકંઠ સોસાયટી, નારાયણ નગર, ઘનશ્યામનગર જેવી સોસાયટીઓના રહીશોએ ઉમેદવારને હાર પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત. ફેરણી ચાલુ થાય એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે કોઈ પણ વિસ્તારમાં નીકળી એટલે ભગવાનના દર્શન કરી, માતાજીના દર્શન કરી અને ફેરણી ચાલુ કરવી. ભગવાનના આશીર્વાદ હર હંમેશા અમારા પર રહ્યા છે, પ્રજાજનો પર રહ્યા છે. આજે વોર્ડ નંબર 19માં ફેરણીના શ્રી ગણેશ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કાર્યકરોમાં ઉત્સાહ, અને જ્યાં જ્યાં ફેરણી કરીએ છીએ ત્યાં ત્યાં પ્રજાજનોનો પણ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. અમારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. પ્રજાજનોને મારી એક નમ્ર અપીલ કે વરસાદનો ટાઈમ છે, રજાનો દિવસ નથી, આપ સૌ વધારેમાં વધારે મતદાન કરો તો જ આપણે સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું. Subscribe now and press the bell icon. Never miss an update.